કેમ છો વિદ્યાર્થી મિત્રો? આપણે જાણીએ છીએ કે તાજેતરમાં જે ધબડકો થયો અને ધબડકો એટલે સાહેબ સીસીના સિલેબસની અંદર ઘણો બધો ચેન્જ થઈ ગયો. સાહેબ ચેન્જ શું થયો છે? અમારે કઈ કઈ વસ્તુ યાદ રાખવાની? તો કે જો સીસીની પ્રિલિમ પરીક્ષા જે છે એ પહેલા 100 માર્કની હતી, હવે 150 માર્કની થઈ જશે. પહેલા મેથ્સ અને રીઝનિંગ બંને 70 માર્ક્સનું હતું, જેમાં મેથ્સ છે જે 30 માર્કનું અને રીઝનિંગ 40 માર્કનું હતું. હવે કહેવાય કે હવેની જે એક્ઝામ છે એની અંદર રીઝનિંગ 60 માર્કનું થઈ જશે અને મેથ્સ 30 માર્કનું થઈ જશે. સાથે સાથે તો કે સાહેબ 30 માર્કનું જીકે અને કરંટ આ નવું ઉમેરી દીધું છે અને સાહેબ 15 માર્કનું ગુજરાતી અને ઇંગ્લિશ જે પહેલા હતું. સાહેબ આ તો પ્રિલિમ્સની વાત થઈ. મેન્સની અંદર આવીએ તો એમાં ગ્રુપ એ અને ગ્રુપ બી આવા બે ભાગ પડશે. ગ્રુપ એ ની અંદર સેમ જેમ પહેલા હતું એમ જ રાખ્યું છે. જ્યારે ગ્રુપ બી ની મેન્સની વાત કરીએ તો એમાં ઘણો બધો ચેન્જ આવી ગયો છે સાહેબ, ઘણા બધા નવા વિષયો આવી ગયા છે અને એનું વેઇટેજ સાહેબ અલગ અલગ છે. તો એ ગ્રુપ બી ના મેન્સ માટે પણ કહેવાય કે તમારે ડિટેલમાં કયા કયા ટોપિક કરવાના એનો એક આપણે સ્પેશિયલ લેક્ચર લઈશું. તો આટલી કંઈક અગત્યની વાત હતી જે તમારા સુધી પહોંચાડવાની હતી. તો મિત્રો મેક્સિમમ લોકો સુધી આ વિડીયોને શેર કરી દેજો અને હા, તૈયારીની અંદર લાગી જાજો. જય હિન્દ, જય ભારત.